સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારની ઘટના કે જ્યાં રાજપીપળાથી મળવા આવેલ યુવતીને પરિણીત પ્રેમી જુનૈદે 10મા માળેથી ફેંકી દીધી. યુવકે પોલીસ સામે કબૂલાત કરી છે. જહાંગીરપુરા ખાતે પ્રધાનમંત્રી આવાસના ખાલી ફ્લેટમાં મળવા માટે જુનૈદને પ્રેમિકાને રાજપીપળાથી બોલાવી હતી. હત્યા પહેલાના સીસીટીવી પણ સામે આવ્યા છે. લિફ્ટમાં મહિલા સાથે જતા નજરે પડે છે અને બાદમાં હત્યા કર્યા બાદ ઈજાગ્રસ્ત યુવક લિફ્ટમાં ઉતરતા નજરે પડ્યો. મરનાર યુવતી આરોપી જુનૈદના ભાઈ સાથે સગાઈ થઈ હતી. બાદમાં યુવતી સીધી હબીબાનું એયુબભાઈ સાથે સગાઈ તોડી આરોપી સાથે સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવી હતી. યુવતીને નીચે ફેંકી યુવકે જાતે પોતાના શરીર પર ચપ્પુના ઘા માર્યા હતા અને ભાઈ સાથે તોડી નાખેલ સગાઈ અદાવત રાખી યુવતીને પોતાના ઘરે બોલાવી હતી. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત.